ઇલેક્ટ્રિક ડીપીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા પાર્ક કરવામાં આવેલ BMW કારમાં આગ લાગી. ઇલેક્ટ્રિક ડીપીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા પાર્ક કરવામાં આવેલી BMW કારમાં આગ લાગી હતી. સુરતના બમરોલી રોડ પર આવેલ ડાઇનિંગ મિલમાં પાછળનો બનાવ. કાર માલિક ડ્રાઇવિંગની પાછળ મિત્રની દુકાને ગયા હતા અને તેમની ઇલેક્ટ્રિક ડીપીની નજીકમાં કાર પાર્ક કરી હતી. કાર માલિક દુકાનમાં જઈને બેઠા ત્યાં બહાર પાર્ક કરેલી તેમની કાર અચાનક ભડકે બળવા લાગી. કારમાં આગ લાગી હોવાની જાણ થતાં તેઓ ત્યાં દોડી ગયા હતા. બનાવની જાણ થતાં મજૂરા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને ગણતરીના મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવી લીધો. જોકે ફાયર પહોંચે ત્યાં સુધીમાં સંપૂર્ણ કાર આગની ચપેટમાં આવી જતાં બળીને ખાખ થઈ. ઇલેક્ટ્રિક ડીપીમાંથી તણકો પડતા આગ લાગી કે પછી કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી તે અંગે હાલ રહસ્ય ઘેરાયું છે. જોકે આ આગના બનાવમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.